જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે સ્ક્રીન પર જે કોઈ પ્રકારનો ડેમો વિડીયો જોઈએ આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે. અને આપણી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપી દઈએ છે, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો અને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો મિત્રો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું. અને આપણે એલાઇડ મોશન ઓપન કરીએ તો પછી આપણે અહીંયા થોડી એલાઇડ મોશન લોડ લે, એના પછી આપણે અહીંયા આ પ્રોજેક્ટનું જે આઇકન જોવાય છે તમને આ વાળું નીચે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ આપણે આ વિડીયાનું મટીરિયલ જે કંઈ ડાઉનલોડ કરીએ એ આપણે અહીંયા જોવા મળી જાય. તો આપણે કોઈ બીના વિડીયાની અંદરથી મટીરિયલ ડાઉનલોડ કરી લેવાનું. તો આપણે અહીંયા સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક એના પર ક્લિક કરી દેવાનું. તો આ પ્રકારથી તમને અહીંયા આ આઇકન જોવા મળશે, એના પર આપણે ક્લિક કરી દઈશું. તો અહીંયા વિડીયાનું ઓપ્શન ખુલીને આવશે, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારી ગેલેરી ખુલીને આવી જાય. જો અહીંયા તમારા ફોટા ન મળતા હોય ગેલેરીમાં, તો અહીંયાથી આપણે ફાઇલ સિલેક્ટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી. તો આપણે અહીંયાથી એક ફોટો આપણા મનપસંદનો લઈ લઈએ. એવી રીતે તમે પણ તમારા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લેવાનો. અહીંયાથી અમે એક ફોટો સિલેક્ટ કરી દઈએ. તો આ વાળા મિત્રો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા આ જે 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરશો એટલે તમને આ તરીકાનું ઇન્ટરફેસ ખુલીને આવશે. તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના બાદ આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા બાદ આપણે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો કે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી લાવીને આપણે આવી રીતે અહીંયા મૂકી દેવાનું. તો અહીંયાથી આપણું મિત્રો સ્ટેટસ એડિટિંગ થઈ જાય આવી રીતે. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. આવાળા આઇકનની ઉપર ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે વિડીયો આપણો ડાઉનલોડ જો થઈ રહ્યો છે, આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થાય તો આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા જોઈ લો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ગયો છે. બરાબર, તો આવી રીતે આપણે ડાઉનલોડ કરી લેવાનું પહેલાં. પછી ડાઉનલોડ થયા પછી અહીંયા આ જે ડાઉનલોડનો આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.